શિક્ષકોને શ્વાન ગણવાની કામગીરી સોંપાતા વિરોધ થઈ રહ્યો છે ત્યારે અખિલ ભારતીય શૈક્ષિક સંઘના સંગઠન મંત્રીનું નિવેદન સામે આવ્યું। પરિપત્ર રદ કરવા રજૂઆત કરવામાં આવશે। અવિનાશ પ્રજાપતિએ આવું કહ્યું છે। દબાણવશ કામગીરી સોંપાશે તો વિરોધ કરવામાં આવશે। એસઆઈઆરની કામગીરીથી બાળકોના અભ્યાસ પર અસર પડી। અગાઉ તલાટીને આ કામગીરી સોંપવામાં આવી હતી। એસઆઈઆરની કામગીરી બાદ શિક્ષકોને માથે વધુ એક કામગીરી નાખવાનો આદેશ જે છે તે સરકાર દ્વારા કરવામાં આવ્યો છે અને હવે શેરીમાં રખડતા કૂતરા છે તેને ગણવાનો પરિપત્ર જે છે તે એક બહાર પાડવામાં આવ્યો છે અને તેને લઈને હવે શિક્ષકો જે છે તે આ આદેશનો વિરોધ કરી રહ્યા છે। અખિલ ભારતીય શૈક્ષિક સંઘના સંગઠન મંત્રી અવિનાશ પ્રજાપતિ આપણી સાથે છે, તેની સાથે વાત કરીશું। અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક સંઘનો સ્પષ્ટ મત છે કે આવી કામગીરી શિક્ષકોને ન આપો। અત્યારે 3 મહિના પહેલા જ શિક્ષકો એસઆઈઆરની કામગીરીમાં એટલા બધા વ્યસ્ત હતા કે જેના કારણે શિક્ષકો બાળકોને પૂરતો સમય આપી શક્યો નથી કે આવી જે આખા વર્ષ દરમિયાન જે કામગીરી આવે છે એ કામગીરીને અલગ કેડર ઊભી કરવામાં આવે જેથી કરીને જે બેરોજગારી છે એનો પણ અમુક અંશે પ્રશ્ન સોલ્વ થાય। જે પ્રમાણે અખિલ ભારતીય શૈક્ષિક સંઘ જે છે તે કહી રહ્યું છે કે શિક્ષકોને આ પ્રકારની કામગીરી આપવી બિલકુલ અયોગ્ય છે। જો આ નિર્ણય પરત લેવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર વિરોધો કરવામાં આવશે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે કશ્યપ જોશી।